સમય થયો છે અને 12 વાગ્યા પછી સભા ચલાવી એ હત્યા બરાબર છે. છતાં આપ સૌનો હેત, પ્રેમ અને સહનશક્તિ દાદ માંગી લે છે. ખૂબ આનંદ થાય જ્યારે આટલા બધા હરિભક્તોને જોઈએ. આપ સૌની દેવ પ્રત્યેની નિષ્ઠા, નરનારાયણ દેવ પ્રત્યેનો સમર્પણ ઘણા બધા યજમાનો હમણાં આવ્યા હતા. ઘણી બધી સેવાઓ આ યજમાનોએ કરી છે. ધનની સેવા વગર આ વસ્તુ શક્ય નથી, આપણે બધા જાણીએ છીએ. પૈસા વગર કોઈ પણ કાર્ય કરવું અઘરું નથી, નામુમકિન છે. ઘણા લોકો પૈસાનો વિરોધ કરતા હોય છે, પણ ગાડીમાં ડીઝલ કે પેટ્રોલ એ પૈસાથી જ આવે છે. કારણ કે પગે ચાલતા કોઈ નીકળતા નથી. આપ સૌ હરિભક્તો જેને ખૂબ સેવા કરી છે, ખાસ કરીને જે યજમાનો આજે આવ્યા, ગઈકાલે આવ્યા, પરમ દિવસે આવ્યા, 5 દિવસથી નાની મોટી ખૂબ સેવા દેશના વિદેશના હરિભક્તોએ કરી છે. આપ સૌને અનેક અનેક ધન્યવાદ છે, અભિનંદન છે. અને મોટી વાત છે, કારણ કે આવા નરનારાયણ દેવ વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર, જેમાં સ્વામિનારાયણ ભગવાને હાથમાં લઈને નરનારાયણ દેવ પધરાવ્યા અને ઉંમરે ઉભા રહીને કીધું કે આમાં અને અમારામાં રતિમાત્ર ભેદ નથી. એ નરનારાયણ દેવની જ્યારે સેવા કરવાનો મોકો મળે ત્યારે આપણે દેવ ઉપર કે સત્સંગ ઉપર ઉપકાર નથી કરતા, આપણે આપણી જાત ઉપર ઉપકાર કરીએ છીએ કે એની સેવા કરવાનો આપણને મોકો મળે છે. હું પરમ દિવસે અહીંથી નીકળ્યો હતો રસોડે જતી વખતે, અને આજે પણ પરમ દિવસે 2 બહેનો, આજે એક માજી, વચ્ચેના રસ્તા ઉપર જનમંગળના પાઠ કરતા હતા. રસ્તા વચ્ચે એને ખબર નથી આજુમાં શું છે, બાજુમાં શું છે. ત્યારે એ વિચાર આવ્યો કે આવા હરિભગતના લીધે થઈને આ મહોત્સવ સફળ થાય છે. મને નથી ખબર કે માજી કોણ છે, અને માજી મને નહોતો જોયો, અને મને આનંદ થયો કે મને નથી જોયો. કારણ કે એ ભગવાનના પાઠમાં એટલા મશગુલ હતા અને હાથમાં જનમંગળની નામાવલી હતી, અને નામાવલી વાંચતા વાંચતા એ બાઈ એટલા ખોઈ ગયા હતા. ત્યારે એમ થયું કે મહારાજે આવા બહેનો ભાઈઓનું ભજન એના બળે કરીને આવા મોટા સમૈયા થાય છે. બાકી એ સમૈયા કરવા નાટક કરી શકાય, સમૈયા ન થાય. ધન્ય છે નાનામાં નાના હરિભગતને, નાનામાં નાના હરિભગતને. અહીંયા હું જોઉં છું રાજસ્થાનના હરિભક્તો છે. રાજસ્થાનમાં તમે જુઓ મંદિરો કેટલા છે. તમારું બેડરૂમ હશે એના કરતાં નાના મંદિરો છે. 20 બાય 30ના તો મંદિર છે, જેમાં ભાઈઓ બહેનો ભગવાનનું ભજન કીર્તન કરે છે. પંખાની સુવિધા નથી. હું હમણાં જ છેલ્લા 6-7 મહિનાની અંદર લગભગ 18-20 ગામડાઓમાં ગયો. ત્યારે એ રાજસ્થાનના હરિભક્તો એનું જે ભજન છે, એનું કીર્તન છે, એની જે હૂંફ છે, એની ભગવાન પ્રત્યેની લાગણી છે,
એના ભજનનું બળ છે. એવા દૂર દેશમાં રહીને કદાચ પોષણ નથી થતું સત્સંગનું, કદાચ એટલા સંતો જઈ નથી શકતા, છતાં પણ પોતાનો સત્સંગ અડગ રાખ્યો છે. અડગ રાખ્યો છે. એની સાથે સાથે તમે બધા જેટલા લાડવા ખાધા છે ને, એ બધાનું ઘી એ આપ્યું છે. માત્ર રાજસ્થાનના હરિભક્તોની વાત નથી કરતો. પંચમહાલ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, નાના નાના ગામડાઓ છે. આ સોનાના જે સિંહાસન થયા છે એની ચમક માત્ર સોનાના ગચિયા ખરીદવાથી થતી નથી. તમે ઉપાડીને બેંકમાંથી લઈ આવો ચેક આપીને, એમાં ચમક ના આવે. પણ દૂર દેશના ગામડાના નાનામાં નાના હરિભક્તે કોકે પોતાની વીંટી, કોકે પોતાની નાકની નથણી, કોકે પોતાના પગની ઝાંઝર, એ નાની નાની વસ્તુઓ જ્યારે અંદર ઉમેરાઈ ને ત્યારે આ ચમક વધી છે. અને દેવ રાજી થાય. દેવ એનાથી રાજી થાય છે. સોનાથી દેવ રાજી નથી થતા. જ્યારે સિંહાસનની વાત થઈ ત્યારે આ બધા સંતો અહીંયા એકત્રિત છે, બધા જાણતા હશે કે મને કંઈ બહુ રસ નહોતો. મેં કીધું ભગવાન જેવો ભગવાન છે, આપણે કરીને કેટલું સોનું નાખશું અંદર. જેની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય જેના ઈચ્છા માત્રથી થાય છે, એને એક ધાતુથી શું તોલવાનો છે? આપણી ક્ષમતા નથી. કારણ કે સોનું એને બનાવ્યું છે, લોઢું એને બનાવ્યું છે, પ્લેટિનમ એને બનાવ્યું છે, હીરા એને બનાવ્યા છે, તો આપણે શું આપી શકીએ છીએ? પણ હા, એક વસ્તુ માટે હું સમજ થઉં કે નાનામાં નાનો હરિભક્ત જ્યારે પોતાની ભાવનાથી જે આપે છે અને એનાથી જે ભગવાન રાજી થાય છે, એની ચમક એ અદ્વિતીય છે. અને એની ચમક આજે દેખાય છે. અને એની ચમક આજે આ સત્સંગમાં બહોળા આપણા સમુદાયની અંદર દરેક માણસમાં. અને ઘણા બધા હરિભક્તો દૂર દેશથી આવ્યા, વિદેશથી આવ્યા. ઘણા લોકો આટલો મોટો સમયો નથી જોવો શક્ય નથી એ દેશોમાં. એને આવીને કીધું કે અહીંયા આવો સમય જોયો ને, પણ સમયની સાથે સાથે આ હરિભક્તોના મોઢામાં તેજ બહુ છે. તેજ બહુ છે. એટલે ગામનો ખેડૂત અહીંયા આવ્યો હોય ને મોઢામાં તેજ કેવી રીતે આવે? કેવી રીતે આવે? તો એ નારાયણ દેવનું તેજ છે. દેવનું તેજ છે. અને આજે ગર્વથી કહેવાય કે અમદાવાદ દેશ, એમાં જે સમર્પણ ભાવના સંતો અને હરિભક્તોની છે, એના થકી આપણે બધા રૂડા છીએ. ભગવાનના આશીર્વાદ થકી આપણે રૂડા છીએ. આ ઉત્સવની સમાપન વિધિ તરફ આપણે જઈ રહ્યા છીએ. ખૂબ સરસ ઉત્સવ થયો. મને વિચાર થયો કે ઘણા બધા લોકોને આપણે આભાર માનીએ, પણ વિચાર થાય કે શરૂઆત ક્યાંથી કરીએ? દેવનો આભાર તો મનાય નહીં. દેવનો આભાર તો માનીએ આપણા શ્વાસે શ્વાસ, આપણા ધડકનના જો આપણે ઋણી હોઈએ તો દેવના છીએ. આપણું અસ્તિત્વ એનું કારણ કંઈ હોય, સ્વામિનારાયણ ભગવાન છે. પણ હા, આ સ્થાનેથી એટલું કહી શકાય કે આ જેટલો માહોલ અમદાવાદ દેશનો આપણે દેખાય છે, એના પાછળના જો મૂળિયા જો ગાળ્યા હોય તો એ મોટા બાપજીએ ગાળેલા છે. ખૂબ મહેનત, પરિશ્રમ, એની સાથે સાથે ઘણો બધો ત્યાગ.
આપણે તો આંબાને કેરીઓ ખાઈએ છીએ અત્યારે, હકીકતમાં. પણ એ જે મૂળિયા ગાળ્યા છે એના પ્રતાપે આપણે અત્યારે જે છીએ અને કાલે જે હઈશું એનું કારણ એ મોટા બાપજી અને અમારી ફેમિલીમાં જે અને સંતો ખૂબ હૂંફ અને કેફથી અમારી સાથે કામ કરે છે. ખૂબ. હું કોઈનું નામ દેવા માગતો નથી, કારણ કે કોને માઇનસ કરો, કોને પ્લસ કરો, કોણ ઓછા, કોણ વધારે, કોઈ નહીં. સંતોષ છે એ અમારું બળ છે, એ નરનારાયણ દેવનું બળ છે. ગર્વ થાય, ગર્વ થાય, ગર્વ થાય કે આવા સંતો અમારી સાથે મળ્યા છે. વડીલોથી લઈ અને નાના સાધુ સાથે અમને હેત છે, પ્રેમ છે અને સખાભાવ છે. આ સંતો જે દેવના થઈને રહે છે, જે દેવના થઈને રહે છે, એ જ મોટામાં મોટો ત્યાગ છે. ખાલી પત્તરમાં ખાવાથી ત્યાગ નથી આવતો, ખાલી જાડા કપડાં પહેરવે ત્યાગ નથી આવતો, પણ પોતાની જાતને જ્યારે દેવને સમર્પણ કરીને દેવની આજ્ઞામાં વર્તવું. આપણા નંદ સંતોએ લખ્યું, મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા રે. આઘરું છે, મનનું મૂકવા આજે કોણ તૈયાર છે? મનનું મૂકવા કોણ તૈયાર છે? 12 વાગ્યા મારે અત્યારે જવું છે, ફટકેન ઊભા થઈને માણસ નીકળી જાય છે. પણ મન સાથે લડીને પણ ભગવાનની આજ્ઞામાં વર્તવું એ બહુ મોટી વાત છે. અને એની એ હૂંફ અમને નાનામાં નાના હરિભક્ત પાસેથી મળેલી છે. અમારો પરિવાર, મેં ગઈકાલે જ કીધું હતું, અમારો પરિવાર અહીંયા સુધી સીમિત નથી. અમારો પરિવાર અહીંયા સુધી, એની સીમા જ નથી, એનો સીમાનો છેડો નથી. દેશમાં ગણીએ, વિદેશમાં ગણીએ, એક હરિભગત હશે, એક હરિભગતની સ્માઇલ મળે, એનાથી શેર લોહી અમને ચડે છે. અને એના લીધે થઈને કામ કરવાની ઈચ્છા થાય છે. એ હરિભક્તોની ખૂબ હૂંફ. અને એટલા માટે આપણે આ ઉત્સવ કરીએ છીએ અને હજી વધારે મોટા ઉત્સવો કરવાના છે. આપણો પરિવાર છે. સંતો, હરિભક્તો અને આપણા બાપ નરનારાયણ દેવ સ્વામિનારાયણ ભગવાન છે. અમદાવાદના સંતો છે, મૂળીના સંતો છે, ભુજના સંતો છે. આ એક મોટો પરિવાર છે. આ પરિવાર અખંડિત રહેશે. આ પરિવાર અખંડિત રહેશે. વહીવટ કદાચ ક્યાંક જુદા હોય, ભેગા હોય, એની વસ્તુ જુદી છે, પણ અંતર જુદા નથી. અમદાવાદ દેશનું અભિન્ન અંગ આ 3 સ્થાનો છે: અમદાવાદ, મૂળી અને ભુજ. યાદ કરીએ આજે જેતલપુરના ગંગામાનો દાખલો. જ્યારે ગંગામાં મહારાજે કીધું ને કે આ ગંગામાનું ઘર છે, તો મંદિર કરવું હતું, તો ગંગામાનું ઘર વચ્ચે આવતું. મહારાજ કે ગંગામાં બહાર જાય તો ઉઠાઈ પાડો ને. કે ગંગામાં બહાર નીકળ્યા, એ ઘર ઉખાડી નાખ્યું સંતો હરિભક્તો ભેગા થઈને,
અને ગંગામાં પાછા આવ્યા અને ખીજાણા. અને પછી સાધુને મણમણની દીધી, હરિભક્તોને મણમણની દીધી. આ શીખવાડે છે કે ભગવાન પાસે ખૂબ પોતાપણું હતું. મહારાજને પોતાના દીકરા તરીકે માનતા હતા. મહારાજ જેતલપુરમાં જાય તો ગંગામાં પોતે હાથે ગરમ ગરમ રોટલો મહારાજને જમાડતા. પણ જ્યારે ઘર પડ્યું તો ગંગામાં ખીજાણા અને બધા ઉપર, સંતો અને હરિભક્તો અને મહારાજ ઉપર પણ ખીજાણા. ત્યારે એક ગામનો બાવો હતો. એ બાવો ભગવાનનો દ્વેષી ને, સાધુનો દ્વેષી ને, હરિભક્તોનો દ્વેષી ને, ઇન જનરલ સ્વામિનારાયણનો દ્વેષી. ત્યારે એને થયું કે આ ગંગામાં છે, આ મેન છે જેતલપુરમાં, ને આ મોકો સારો છે, ગાળો દે છે, તો આજે ભેગે ભેગે આપણું કામ કાઢી લઈએ. એ ગંગામાં ગાળો દેતા હતા, જોડે બાવો ભેગો થયો. એ જઈને કીધું, ગંગામાં તમે સારું કર્યું કે આ સ્વામિનારાયણ આવા છે, એના સાધુ આવા છે, એના હરિભક્તો આવા છે. હું તો પહેલેથી જ કહેતો, મારું કોઈ માનતું નહોતું. પરિણામ શું આવ્યું? ગંગામાં આવી બાજુમાં ઢેકાડો પડ્યો હતો ને, ઉપાડીને બાવાના માથે ફાટ કરીને ફટકાડ્યો, લોહી લુહાણ કરી નાખ. ગંગામાં કે આ તો મારા દીકરા છે, હું ધારું એ કહું, તું કોણ છે કહેનારો? અમદાવાદ, મૂળી, ભુજ આ એક છે, અને હું હઈશ ત્યાં સુધી, આ પરંપરા હશે ત્યાં સુધી એક રહેશે. કોઈ કદાચ આવે મજા લેવા માટે તો ઢેખાડા ખાવાની તૈયારી રાખવી પડે. અમે ગમે તેવું વટશું બાજશું, અમે હરિભક્તો સાથે વટશું બાજશું, પણ આ અમારા છે, અમારા હૃદયના ટુકડા છે. તમને અધિકાર છે અમને કહેવાનો, અમને અધિકાર છે તમને કહેવાનો, પણ બીજા કોઈને અધિકાર નથી આપણને કહેવાનો. આપણે એટલું ધ્યાન રાખવાનું. મારું વ્યક્તિગત એવું માનવું છે, જે હું દ્રઢપણે માનું છું, સત્સંગમાં ગુણબુદ્ધિ રાખતા શીખવી પડશે. તરત નથી આવતી. સત્સંગ છે ને પ્રોસેસ છે મેચ્યોરિટીનો. ઘણી વખતે લોકો એવું માને કે પહેલે દિવસ કંઠી પહેરે એટલે પૂરેપૂરા સત્સંગી થઈ ગયા. નથી થતા. આખો પ્રોસેસ છે. 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 15 વર્ષ થાય, 20 વર્ષ થાય. સ્વભાવ પ્રકૃતિને કાઢતા કાઢતા દમ નીકળી જાય. એ તો ભગવાનની કૃપા અને ખૂબ ભજન અને પુરુષાર્થ કર્યો હોય ત્યારે નીકળે. ગુણબુદ્ધિ સત્સંગમાં દેવનો ગુણ તો રાખવો જ પડે, અને રાખવો કદાચ સહેલો છે, કારણ કે દેવ મૂર્તિમાંથી નીકળીને લાત નથી મારતા. એ મારતા હોત ને તો માણસ દેવને આમ હાથ જોડીને કે ભેલો તમારી કંઠી પાછી લઈ જાઓ. સંતનો ગુણ અને નાનામાં નાના હરિભગતનો પણ ગુણ રાખવો એ બહુ જરૂરી છે. નાનામાં નાના હરિભગતનું અપમાન એ ભગવાનનું અપમાન છે, કારણ કે એમાં ભગવાન વસ્યો છે. આપણે ક્યાં કોઈના જજ થવાની ક્ષમતા છે? ક્ષમતા. આપણે આપણા જજ નથી બની શક્યા. આપણે આપણું અવલોકન નથી કરી શક્યા. આપણે બીજાનું અવલોકન કેવી રીતે કરી શકીએ છીએ? આ કદાચ ઓછી માળા ફેરવે છે, આ વધારે માળા ફેરવે છે, એ જે કરે છે એમાં ભગવાનનો વાસ છે. ભગવાનનો ભક્ત છે, એમાં ભગવાનનો વાસ છે. એટલે ભગવાનના ભક્તનું ક્યારે પણ અપમાન ન કરવું, એવું હું બહુ પ્રગાઢપણે માનું છું. અને આપણે ખૂબ ધ્યાન રાખવાનું. નાનામાં નાનો હરિભગત હોય, નાનામાં નાનો, સાઈઝમાં નાનો હોય, પૈસાથી નાનો હોય, કે નાના ગામડામાં રહેતો હોય,
કે મોટો હોય કે પૈસાદાર હોય, કોઈનું નહીં, કોઈનું નહીં. આપણે ગુણ જોવાના છે. ભગવાને આ સત્સંગ, જેટલી જિંદગીમાં સરળતા આવશે એટલા આપણે સુખી થઈશું. જેટલી જિંદગીમાં પારદર્શકતા આવશે, ટ્રાન્સપરન્સી આવશે, એટલે આપણે સુખી થઈશું. નિખાલસતા એ સુખની સીડી છે. ભગવાનને નિખાલસ માણસ ગમે છે. અયોધ્યા પ્રસાદી દાદાએ કીધું છે કે આ બધા તરી જાય છે દુનિયામાં. 2 ઓછી માળા ફેરવે તરી જશે, 2 ઓછા દંડવત કરે તરી જશે, પ્રદક્ષિણા ઓછી કશે તો નીકળી જશે. દેવનો આશરો હશે ને, દેવ તો ખાડામાં પડ્યા હોય તો હાથ જાલીને ઉપાડીને ધામમાં લઈ જાય. દેવનું સામર્થ્ય છે, ભગવાનનું સામર્થ્ય. કારણ કે એટલા માટે જે ભગવાન છે. જો માણસ હોય ને, એક ભગવાન કોઈ ગણિતના માસ્તર નથી. એટલે ઘણી વખતે હું ઘણા લોકોના હાથમાં પેલું ટીમટુમિયું જોઉં છું ને, ખબર, ઘણા લોકો લઈને આમ ફરતા હોય છે, 1 2 3 4 5 6 મંત્ર જાપ કરતા હોય. શું કહો મહેનત કરો છો? એમને બોલો ને જેટલું બોલવું હોય એટલું. તમે ગણતરી કરી કરીને મરી જશો, ભગવાન ગણતરી કરવાના નથી. ભગવાન કે ગણિતના માસ્તર તમે ગણ્યા છે? ભગવાન જેવો ભગવાન છે એનું સમર્પણ અને એનું નામ ભાવે કભાવે લેશે, એનું પણ મહારાજ કે અમે કલ્યાણ કરશું. આપણે જજ નથી બનવું, કોઈનું જજ નથી બનવું. કોઈ માણસમાં કદાચ ભજન ઓછું હશે, પણ એની નિષ્ઠા વધારે હશે. કોઈ માણસમાં ભક્તિ ઓછી હશે, પણ એનું સમર્પણ વધારે હશે. ભગવાનના ભક્તનું જેટલો ગુણ સત્સંગમાં આવશે એટલા જ આપણે સત્સંગમાં સુખી થઈશું. બોટમ લાઈન. કારણ કે શરૂઆત ત્યાંથી થાય છે. જો ભગવાનના ભક્તનો અવગુણ આવે ને તો પછી ભગવાનનો ગુણ આવે કામ ના લાગે. પહેલું પગથિયું ખોટું ચડ્યા હોઈએ કે પહેલી જ દિશા જો સહેજ ખોટી પકડી ગઈ તો વાત પતી ગઈ. તો આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ દેવનો આશરો મળ્યો છે, આપણને આ ભગવાન મળ્યા છે, આપણને આવો પરિવાર મળ્યો છે, આવો પરિવાર મળ્યો છે. આ બહુ મોટી વાત છે. સહેજે સહેજે નથી મળતું. ભગવાને કેટલી દયા કરી હશે ત્યારે આ નારાયણ દેવના ચરણો મળ્યા છે, એનો આશરો મળ્યો છે, એના સાનિધ્યમાં બેસવાનું સુખ મળ્યું છે. તો હંમેશા હંમેશા માટે આપણે એના ચરણોમાં રહીએ. રહેશે જ. તમે તો બધા રહેવાના જ છો, એટલા માટે જ તમે આવ્યા છો. તમને તો કંઈ કહેવાનું કે તમને કેવું કહેવાનો ઉપદેશ માટે વાત નથી. પણ કદાચ કોઈ ભૂલા ભટક્યા ક્યાંક જોતા હોય તો એને ખબર પડે કે પાછા આવી જઈએ દેવ પાસે, ખોટા માથાના ભટકાવીએ. ખૂબ ભાગ્યશાળી આપણે સૌ છીએ. અને ખૂબ આનંદ થાય જ્યારે આટલા સમુદાયમાં આટલા નિષ્ઠાવાળા હરિભક્તો ના દર્શન થાય. કારણ કે આ વસ્તુ કરવી બહુ સહેલી નથી. પડદા પાછળ ઘણી બધી મહેનત પડે છે. સંતો હરિભક્તોએ ઘણા નામ લીધા, પણ એક હરિભગત જે રસોડામાં પીરસતો હોય એ પોતાની જગ્યા છોડીને અહીંયા નથી આવતો. એક હરિભગત પાર્કિંગમાં ઊભો હોય એ પોતાની જગ્યા છોડીને પોતાના ટાઈમ સિવાય જમવા નથી જતો. એને એટલું જ શીખવાડ્યું છે કે તું ભગવાનના ભક્તની સેવા કરે છે.
એ સમજણ હશે ત્યારે એ બેઠો હશે ને. આ બહુ મોટી વાત છે. નાનામાં નાનો હરિભગત, એની સેવા, એની મહેનત, એનાથી જ આ ઉત્સવ, આ સમૈયા, એની ચમક છે, એની રોનક છે. તો આજે વિશેષ નથી કહેવું, મોટા બાપજીના આશીર્વાદ પણ લઈશું. પણ આપ સૌ અહીંયા એકત્રિત, દેશથી વિદેશથી દરેક હરિભક્તો આવ્યા છો. ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ, આપે ખૂબ તનથી, મનથી, ધનથી અને સમયથી, અત્યારે મોટો પ્રોબ્લેમ સમયનો છે. અત્યારે ત્યાગ છે ને એ સમયથી મપાય છે. કારણ કે લોકો ધને આપી દે, બહુ પાછળ પડે કે લઈ જાઓ ને 2 લાખ જાન છોડો. શરીરથી કદાચ માણસ ઘસાઈ જાય, પણ સમય માણસ આપવો બહુ અઘરો પડે છે. આજે જે માણસ સમય આપી શકે છે એ મોટામાં મોટો ત્યાગી છે. 3 કલાક બેસું સભામાં, એ એક જમાનામાં 500 વર્ષ તપ કર્યાનું ફળ મળે એવું હું માનું છું. 3 કલાક પોતાના ઘરે નથી માણસ બેસતો, ને છાપું ખોલી નાખે, ટીવી ખોલી નાખે, લોકોના ઓટલા તોડી નાખે. ખાડો હોય ત્યાં ટેકરો કરે, ટેકરો હોય ત્યાં ખાડો કરે. 3 કલાક એકલો માણસ ન બેસી શકે. તમે અનુભવ કર્યો હશે, માણસને ખાય, એકાંત ખાય. ત્યારે એનો ત્યાગ કરી, જાહો જલાલીનો ત્યાગ કરી, પોતાના પરિવારનો ત્યાગ કરી, પોતાનો વ્યવસાયનો ત્યાગ કરી અને આપ સૌ અહીંયા એકત્રિત થયા છો. આપ સૌને અનેક અનેક ધન્યવાદ છે, અભિનંદન છે. આપ સૌએ જે પણ નાની મોટી તનથી, મનથી, ધનથી આપ સૌએ સેવા કરી છે, ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. બસ આપણો પરિવાર હંમેશા અખંડિત રહે એવું નરનાણદેવ પાસે અંતરથી આપણે સૌએ પ્રાર્થના કરવાની છે. રહેશે જ, કેમ કે આપણા નરનાણદેવના 4 હાથ આપણા ઉપર છે, રહેશે જ. પણ એનાથી વિશેષ અમારો આ પરિવાર દરેક રીતે સુખી થાય, સંપન્ન થાય, ક્યારે પણ એને નાનું મોટું દુઃખ ના આવે, એ જ નરનાણદેવના ચરણોમાં પ્રાર્થના.